ગોહિલવાડના બુધેલમાં રામજી મંદિર છે તે અયોધ્યા સાથે જોડાયેલું છે। ભાવનગર નજીક ગંગા મૈયા આશ્રમ હાલમાં નવનિર્માણ થઈ રહેલ છે। મુખ્ય માર્ગમાં વિસ્તરણ દરમિયાન આ રામજી મંદિર અને આશ્રમ નવું રૂપ ધારણ કરી રહેલ છે। અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા વિધિ શરૂ થઈ છે, તે સાથે જ અહીંયા પણ ધ્વજદંડ વિધિ થનાર છે। અહીંના શ્રી ગંગા મૈયા અયોધ્યામાં શ્રી મણિરામજી છાવણી સાથે રહેલા શ્રી રામ જન્મભૂમિ સંસ્થાના શ્રી નૃત્ય ગોપાલદાસજી મહારાજ સાથે ગુરુ ભાઈ બહેન સંબંધ હતો। આ જગ્યાના અગ્રણી શ્રી દુલાભાઈ ઇટાલિયાએ અહીં આગામી દિવસોમાં યોજાનાર પ્રતિષ્ઠા વિધિની વિગતો આપી છે। અયોધ્યા રામ મંદિરની સાથે જોડાયેલી છે અને જે તે સમયે ત્યાંનું શિલાન્યાસ થયું એ જ દિવસે અહીંયા પણ અમે શિલાન્યાસ કર્યું છે। અને આ સંસ્થાના નૃત્યગોપાલદાસ બાપુના અહીંયા પધરામણી થયેલી છે અને એના અખાડાની જ આ જગ્યા છે અને અહીંયા સંત શ્રી ગંગા મૈયા આશ્રમ તરીકે ઓળખાય છે। એ જગ્યા અમારી આ જગ્યાને 2 વર્ષ પહેલાં અમે ચાલુ કર્યું કામ, અત્યારે પૂર્ણ કર્યું છે અને અમારે રામ જન્મભૂમિની સાથે જ તે આમનું પ્રાણ પ્રતિષ્ઠા કરવો હતો, પણ પ્રાણ પ્રતિષ્ઠામાં અમારે મુહૂર્ત ન આવ્યું ત્યાંના સાથે, એટલે અમે 22 જાન્યુઆરીની બદલે હવે પછી અમે અત્યારે 17, 18, 19 ફેબ્રુઆરી પણ આનું પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત કરીએ છીએ। અને બીજું 22મી તારીખે અમે વાતે ગાતે બુધેલથી ધજાદંડ લઈ અને અહીંયા તેને રોપણ કરવાના છીએ। ગંગામાં છે એ અત્યારે જે તે સમયે નૃત્યગોપાલદાસ બાપુના ગુરુબહેન હતા, એટલે ગુરુભાઈ બહેન થાય, અને એ સમયમાં અહીંયા ગંગા મૈયા વર્ષોથી અહીંયા જ રહ્યા છે અને એની તપોભૂમિ અહીંયા બુધેલમાં જ રહી છે। અને ગંગા વાવ તરીકે જે આની અંદર વાવ હતી એટલે ગંગા વાવ તરીકે પણ આ જગ્યા ઓળખાય છે અને ગંગા મૈયાના આશ્રમ તરીકે આ જગ્યા ઓળખાય છે।